આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે। કચ્છના ધોરડો ખાતે 23 નવેમ્બરથી શરૂ થયેલા વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવમાં પૂર્ણચંદ્રનું આકર્ષણ માણવા આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સાંજે ધોરડો પહોંચશે અને રણોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે। તેમની હાજરીને પગલે આ સાંસ્કૃતિક કાર્યક્રમને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે। જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ મુખ્યમંત્રીના પ્રવાસને લઈને સજ્જ બન્યું છે। સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ છે। આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે। 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। રાજ્યના 33 જિલ્લા પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે। તેમજ પરત આવેલા ફોર્મની ડિજિટલાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે પૈકી કુલ 4 વિધાનસભા મત વિસ્તારમાં ડિજિટલાઇઝેશનની કામગીરી 100% પૂર્ણ થઈ ચૂકી છે। ગણતરી દરમિયાન 16 લાખ જેટલા અવસાન પામેલા મતદાર, 4,40,000થી વધુ મતદાર તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, તો 23 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થયા હોવાનું ધ્યાને આવ્યું છે। આ ઉપરાંત 2,82,000થી વધુ મતદાર બેવડાતા હોવાનું સામે આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા રસ્તાના મજબૂતીકરણ અને સમારકામની કરાઈ રહેલી કામગીરી અંતર્ગત જિલ્લાના માંડવી અને નખત્રાણા તાલુકાને જોડતા માર્ગની માર્ગ અને મકાન વિભાગ દ્વારા મજબૂતીકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે। માંડવીથી ગઢશીશા મંગવાણા યક્ષ રસ્તાની 24 કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણની કામગીરી પૂર્ણ થતાં અકસ્માતોનું જોખમ ઘટશે તથા સ્થાનિક લોકોને વધુ સારી સુવિધા મળશે। દત્ત જયંતિ અવસરે કચ્છના પ્રખ્યાત કાળા ડુંગર પર થનાર ઉજવણી અંતર્ગત ભુજમાં રામદરબાર પાસેથી પદયાત્રાનો પ્રારંભ સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયો હતો। આ પદયાત્રા આજે રાત્રે કાળા ડુંગર પર પહોંચશે, જ્યાં આરાધી વાણીનો કાર્યક્રમ યોજાશે। અહીં 3 દિવસ માટેની કક્કરવાના બ્રહ્મલીન સંત કૈલાશપુરીજીના શિષ્ય મંડળ દ્વારા ભંડારો શરૂ કરાયો છે, જેમાં સવારે ચા નાસ્તો, ફરાળ અને બંને ટાઈમ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મુન્દ્રા ખાતેના અદાણી ફાઉન્ડેશન દ્વારા આજે દિવ્યાંગ દિવસ 2025ની ઉજવણી સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે દિવ્યાંગ સમાવેશી સમાજોના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કરાઈ હતી। નાના કપાયા ખાતે કરાયેલી આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત 70 જેટલા દિવ્યાંગોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન 25 જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલચેર જેવા સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભચાઉ નજીક નવી મોટી ચિરઈ ગામ પાસે આજે વહેલી સવારે સર્જાયેલી એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટનામાં 2 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ભચાઉ પાસેની કંપનીમાં નાઇટ શિફ્ટ પૂરી કરીને 15થી 17 જેટલા શ્રમિકો ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા। આ દરમિયાન સિમેન્ટના પાઇપ ભરેલા એક ટ્રકે પાછળથી ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં 2 શ્રમિકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ભુજ તાલુકાના ચકાર ગામનો ચકાર પુલ 3.25 કરોડના ખર્ચે નવો બનતા 3 તાલુકાના લોકોમાં ખુશી ફેલાઈ હતી। ભૂખી નદી પટ પર વર્ષો અગાઉ કચ્છ જિલ્લા લોકલ બોર્ડ દ્વારા બંધાયેલો પુલ નીચેથી જર્જરિત બન્યો હતો। ભુજથી મુન્દ્રાના લફરા, કુંદરોળી, અંજારના ખંભરા, ખેડોઈ પંથકના ગામડાઓના લોકો આ રસ્તે મોટા પ્રમાણમાં અવરજવર કરે છે। ચકાર, જાંબુડી, કોટડા, બંદરા, વરલીના લોકો માટે અવરજવર માટે આ પુલ જીવાદોરી સમાન છે। ભુજથી મુન્દ્રા, અંજાર સહિત 3 તાલુકાઓના ગામડાઓને જોડતો આ પુલ નવો બની જતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। જિલ્લાના તાપમાનમાં વધઘટનો દોર આજે પણ યથાવત રહ્યો છે। ગઈકાલની સરખામણીએ આજે ભુજ અને કંડલામાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે, જ્યારે નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાન 1 ડિગ્રીના વધારા સાથે 11 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાતા રાજ્યના શીત મથકોની યાદીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું હતું। ભુજમાં 14.8 અને કંડલામાં 16.5 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે। આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીમાં આંશિક વધારો થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।